તો દોસ્તો આજે હું તમને રૂબરૂ કરાવીશ વર્લ્ડ હેરિટેજ સિટી એટલે કે ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરના ઓલ્ડ સિટી વિસ્તારમાં આવેલા ઐતિહાસિક સ્મારક અને સ્થાપત્યથી। તો બન્યા રહેજો વિડીયોમાં અંત સુધી મારી સાથે। અને જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો અને બેલ આઇકોનને ઓન કરી લેજો, જેથી કરી અમે જ્યારે પણ આપની માટે આવા અવનવા વિડીયો લઈને આવીએ તો તેની સર્વપ્રથમ નોટિફિકેશન આપને મળી રહે। તો આ છે કવિ દલપતરામ ચોક કે જે કાલુપુર સ્વામિનારાયણ મંદિરથી શરૂ થતી હેરિટેજ વોક પર સૌપ્રથમ આ સ્થાન જોવા મળી રહે છે। કવિ દલપતરામજીનો જન્મ 21 જાન્યુઆરી 1820ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ શહેરમાં બ્રાહ્મણ પરિવારમાં થયો હતો। તેમના પિતાનું નામ ડાયાભાઈ હતું। તેઓ બાળ વિદ્વાન હતા અને 12 વર્ષની ઉંમરે હોન્ડુલા રચીને તેમની અસાધારણ સાહિત્યિક કુશળતા દર્શાવી હતી। તેમણે બ્રહ્માનંદ સ્વામીની આગેવાની હેઠળ સ્વામિનારાયણ ભક્ત તરીકે કવિતા અને વ્રજ ભાષાની રચનામાં નિપુણતા મેળવી હતી અને ત્યારબાદ 24 વર્ષની ઉંમરે અમદાવાદમાં આવી વસ્યા હતા। કવિ દલપતરામજીના કાર્યોને શ્રદ્ધાંજલિ આપવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદના નાગરિકોએ તેમના ઘરની જગ્યા પર એક સ્મારકની દરખાસ્ત કરી હતી, જે 1985માં નાશ પામ્યું હતું। બહુ ઓછા સંદર્ભો અથવા ફોટોગ્રાફ્સ ઉપલબ્ધ હોવાથી ઘરને ફરીથી બનાવવું ખરેખર ખૂબ જ મુશ્કેલ હતું। ત્યારબાદ વર્ષ 2001માં ઘરના રવેશ અને કવિ દલપતરામની પ્રતિમાના રૂપમાં સ્મારક બનાવવા માટે રહેવાસીઓની યાદો અને આસપાસના મકાનોની આર્કિટેક્ચરલ ડિઝાઇનમાંથી સંદર્ભો લેવામાં આવ્યા હતા। વર્ષ 2001માં સ્મારક અમદાવાદની હેરિટેજ વોકનો એક ભાગ બન્યું હતું। તેઓને ખોળામાં પુસ્તક લઈને કવિની બેસવાની મુદ્રામાં વિચાર આવે તે પહેલાં પ્રતિમાની ડિઝાઇન પર ચર્ચા થઈ હતી। આ પ્રતિમા કાંસાની બનેલી છે અને તેનું વજન 120 કિલોગ્રામ જેટલું છે। પ્રતિમાની અન્ય મુખ્ય વિશેષતા કવિના ખાલી જૂતા છે, જે બાળકોને ખૂબ જ પ્રિય છે। બાળકો તેમને પ્રેમથી દાદા કહે છે અને પ્રતિમા સાથે ઊંડી લાગણીઓ જોડાયેલી છે। પ્રતિમાની પાછળનું પ્લેટફોર્મ મૂળ ઘરની યોજના દર્શાવે છે। ફ્લોર પરનો પીળો પથ્થર દિવાલો સૂચવે છે, રાખોડી પથ્થર ઓરડાઓ સૂચવે છે અને કાળો પથ્થર ખુલ્લા આંગણાને દર્શાવે છે। દાદર પણ પીળા પથ્થરથી ચિહ્નિત થયેલ છે। આ સ્મારક સમુદાયના મેળાવડા માટે પ્લેટફોર્મ તરીકે પણ કામ કરે છે। તેમના જન્મદિવસ સહિત વિવિધ પ્રસંગોએ તેમના નાટકો અને પઠણ પણ ઉત્સાહપૂર્વક કરવામાં આવે છે। હેરિટેજ વિભાગે દલપતરામજી સ્મારકની જાળવણીની જવાબદારી લીધેલી છે। તો આ છે કાળારામજી મંદિરનો પ્રવેશ દ્વાર કે જે હાજા પટેલની પોળમાં આવેલું છે। તો અહીંયા જે સામે આપણે જોવા મળે છે તે કાળારામજી મંદિર છે કે જે ઓલ્ડ સિટીમાં આવેલું છે। તો આપણે અંદર જઈને ત્યાં દર્શન કરીશું। આ છે મંદિરનો એકદમ ખુલ્લો જે ઉપર ઓપન એરિયા છે અને બિલકુલ આપણે મંદિર સામેની તરફ જોવા મળે છે। આ જે સામે જોવા મળે છે તે મંદિરનો મુખ્ય પ્રવેશ દ્વાર છે। આ મંદિરનું નામ ભગવાન રામની કાળા આરસની પ્રતિમા પરથી પડ્યું છે।
કાળારામજી મંદિર મધ્યયુગીન કાળનું કહેવાય છે અને આ એક ઘર મંદિર છે જેમાં રહેણાંક વિસ્તાર પણ આવેલો છે અને તે લોકો પેઢીઓથી આ મંદિરની સાર સંભાળ રાખે છે અને પૂજા આરતી પણ કરે છે. મંદિરના મુખ્ય પ્રવેશદ્વારમાં પ્રવેશ કરતાં જ એક મોટું પ્રાંગણ જોવા મળે છે જ્યાં આપણે કોતરણી કામ કરેલા સ્તંભો અને મોપ જોઈ શકીએ છીએ કે જે આ મંદિરનું એક ખૂબ જ સુંદર મજાનું આકર્ષણ વધારે છે. તો આ જે આપણે સામેની તરફ જોઈ રહ્યા છીએ તે હરકુંવર શેઠાણીની હવેલી છે અને આ એક યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં આ સ્થાન પામી ચૂકેલી છે આ જગ્યા. અને આ જે આપણે બિલ્ડિંગ જે જોઈ રહ્યા છીએ તે 3 માળનું છે. અહીં આપણને હરકુંવર શેઠાણીના જે જીવન ચરિત્ર વિશે પણ આપણને અહીંયા માહિતી આપવામાં આવી છે અને આ હવેલી વિશે પણ આપણને અહીંયા માહિતી મળી રહે છે. જો તમે આ જાણવા માગતા હોય તો વિડીયોને પોઝ કરીને તમે વાંચી શકો છો. તો આ હવેલી દોશીવાડા પોળની બિલકુલ સામે ટંકસાળ ખાડિયા વિસ્તારમાં આવેલી છે. અહીંયાનું જે આપણે સ્ટ્રક્ચર જોઈએ છે કે આ જે ઈંટો છે તે અત્યારના સમયના નથી, પરંતુ જે વહેલાના સમયમાં વર્ષો પહેલાં જે યુઝ કરવામાં આવતી હતી તે આપણે જોઈ શકીએ છીએ. અને આ જે સુંદર મજાનું જે આપણે કાર્વિંગ અહીંયા જોવા મળે છે તે લાકડા પર કરવામાં આવેલું છે. તો આ હવેલીનું નિર્માણ હરકુંવર શેઠાણીએ કરાવ્યું હતું કે જે શેઠ હઠીસિંહના ધર્મપત્ની હતા. આ હવેલી અમદાવાદની મોટી અને ભવ્ય હવેલીઓમાંની એક ગણાય છે કે જેમાં કુલ 60 રૂમ આવેલા છે. હવેલીનું આર્કિટેક્ચર સારગ્રાહી છે જેમાં નીચેના આયનીય સ્તંભોથી માંડીને ગુજરાતી શૈલીની લાકડાની કોતરણીની વિપુલતા જોવા મળે છે, જેમાં લાકડાના મુખ્ય પ્રવેશદ્વાર, બ્રેકેટ, પિલ્લર અને ફસાડ ઉપરનું સુંદર નકશીકામ ઐતિહાસિક અમદાવાદ શહેરની સ્થાપત્ય કલાની ઝાંખી કરાવે છે. તો દોસ્તો, આજના આ વિડીયોમાં બસ આટલું જ. અને જો તમને અમારો આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને ફરી મળીશું કોઈ બીજા નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર.